નમસ્કાર. ભારતમાં દર વર્ષે 16 ડિસેમ્બરને વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં 16 ડિસેમ્બરના રોજ થયેલા ભારતના ઐતિહાસિક વિજયની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ યુદ્ધમાં પાકિસ્તાનમાંથી પૂર્વ પાકિસ્તાન આઝાદ થયું હતું અને બાંગ્લાદેશ નામના એક નવા જ દેશનું સર્જન થયું હતું. આથી દર વર્ષે આજના દિવસે બાંગ્લાદેશમાં પણ વિજય દિવસની ઉજવણી થાય છે. આ યુદ્ધ દરમિયાન ભારતીય સૈન્યના વડા જનરલ માણેક શાહ હતા તથા વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધી હતા. યુદ્ધના અંતમાં 93,000 પાકિસ્તાની સૈનિકોએ આત્મસમર્પણ કર્યું હતું. હવે જોઈએ આજના મુખ્ય સમાચારો. અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં 1457 જેટલા સ્પર્ધકો ભાગ લેશે. કોરોના બાદની સ્પર્ધામાં સ્પર્ધકોનો ઉત્સાહ વધ્યો. 1 જાન્યુઆરીએ યોજાશે સ્પર્ધા. કમોસમી માવઠાના વાદળો વિખરાયા બાદ કાતિલ ઠંડી પડવાની સંભાવના. તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા. જૂનાગઢની શિક્ષિત યુવતીનો અદ્ભુત બિલાડી પ્રેમ. માતા વિહોણી અને ઘાયલ 40 બિલાડીઓની રાખે છે સાર સંભાળ. ઘર આખું બિલાડીઓથી ઉભરાયું. જિલ્લા પુસ્તકાલયમાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીનો ચિતાર મેળવતા ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા. અને આજથી કમુરતા શરૂ. 1 મહિના સુધી શુભ કાર્યો ઉપર લાગશે બ્રેક. ધનુર્માસમાં દાન પુણ્ય કરવા ભૂદેવોની અપીલ. હેડલાઇન્સ બાદ સંપૂર્ણ વિવરણ નિહાળતા પહેલા લઈએ એક કોમર્શિયલ બ્રેક. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર દર્શક મિત્રો, વિરામ પછીના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું ફરીને સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. 37મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા નવા વર્ષના પ્રથમ દિવસે જ એટલે કે 1 જાન્યુઆરી 2023ના રોજ યોજાશે. રાજ્ય યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને જૂનાગઢ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા દર વર્ષે આ સ્પર્ધા
યુવાનોના જોમ અને જુસ્સાને પડકારતી યોજાતી આવી છે. 37મી ગિરનાર સ્પર્ધામાં આ વખતે 1457 સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કર્યું છે. અંતિમ આંકડો ફોર્મની ચકાસણી બાદ જાહેર કરવામાં આવશે તેમ જિલ્લા રમતગમત અધિકારી શ્રીએ જણાવ્યું છે. બીજી તરફ ભાઈઓ માટે અંબાજી શિખર સુધીના 5500 પગથિયામાં કુલ 1023 ભાઈઓ નોંધાયા છે, જ્યારે બહેનો માટે માળી પરબ સુધીની 2200ની સ્પર્ધામાં 424 બહેનો નોંધાયા છે. રજીસ્ટ્રેશન 1457નું થયું છે, જે ફલિત કરે છે કે કોરોના પછી સ્પર્ધકોનો ઉત્સાહ વધ્યો છે. ગત વર્ષે 980 કે 1100 જેટલા સ્પર્ધક હતા. આ વખતે 1400ની ઉપર સ્પર્ધકો નોંધાયા છે. આમ 1 જાન્યુઆરીએ ભવનાથમાં ગિરનાર પર્વત ઉપર જ્યારે આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાવાની છે, ત્યારે યુવાનોનો જોમ અને જુસ્સો વધારતી આ સ્પર્ધા આગળ વધશે. સમગ્ર જૂનાગઢમાં આગામી 2 દિવસ પછી કાતિલ ઠંડી ફરી વળે તેવી પૂરેપૂરી સંભાવના છે. અરબી સમુદ્રમાં જે હવાનું દબાણ સર્જાયું છે, જેને કારણે ગુજરાતભરમાં કમોસમી માવઠાનો માહોલ દેખાઈ રહ્યો છે. પરંતુ આ વાદળો જ્યારે 2 દિવસ પછી વિખેરાશે, ત્યારે ઠંડીની તીવ્રતા વધશે તેમ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢના વેદશાસ્ત્રી ડોક્ટર ધીમંત વગાસિયા જણાવી રહ્યા છે. 2 દિવસ સુધી ઠંડીમાં ખાસ કોઈ વધારો નહીં થાય. અલબત્ત આકાશ કાળા વાદળોથી ઘેરાયેલું રહેશે અને વાતાવરણ ધાબળિયું રહેશે. પરંતુ જ્યારે આ વાદળો વિખેરાશે, ત્યારે ઠંડીની તીવ્રતા વધશે અને તાપમાનનો પારો 5 થી 6 ડિગ્રી નીચે આવી જશે તેવી પૂરેપૂરી સંભાવના છે. ડોક્ટર વઘાસિયાએ આગામી 2 દિવસ પછી થનાર વાતાવરણના પલટાની વિગતો આપી હતી. જી નમસ્કાર, હું ધીમંત વઘાસિયા, કૃષિ હવામાન સેલ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢથી. હાલ જો હવામાનની વાત કરીએ તો આગામી 1 દિવસ સુધી હજી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. અને હાલ જે મધ્ય અરબી સમુદ્રમાં જે સિસ્ટમ સર્જાયેલ હતી, જે લો પ્રેશર થઈ અને ડિપ્રેશન થઈ ડિપ્રેશનમાં હતી, એ આગામી 24 કલાકમાં ફરીથી ડિપ્રેશનમાં આવી અને ડિસઅપિયર થઈ જશે, એટલે કે વિખેરાઈ જશે. જેને લઈ અને આગામી 1 દિવસ હજી લઘુત્તમ તાપમાન છે એ ઊંચું રહેશે, જેના કારણે ઠંડીનો અનુભવ થશે નહીં. તેમજ તેના પછીના દિવસોમાં જે હાલ તાપમાન છે તેમાંથી 2 થી 4 ડિગ્રીનો તાપમાનનો ઘટાડો થઈ અને ફરી લઘુત્તમ તાપમાન છે એ 14 થી 15 ડિગ્રીની આસપાસ આવી જાય એવી હાલની જે હવામાનની પરિસ્થિતિ છે એની ઉપરથી શક્યતા દેખાઈ રહી છે. અને ફરીથી જે શિયાળા ઋતુમાં ઠંડીનો અહેસાસ છે એ આગામી દિવસોમાં થશે એવી શક્યતાઓ દર્શાય છે. આગામી 20મી ડિસેમ્બરે જૂનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ કોર્પોરેશનના મધ્યસ્થ ખંડમાં મળશે. વિધાનસભાની ચૂંટણીને કારણે આચારસંહિતા લાગુ હોય છેલ્લા 2 મહિનાથી જનરલ બોર્ડ મળી શક્યું નથી, ત્યારે હવે આચારસંહિતા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે મંગળવારે સવારે 11 કલાકે મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ કોર્પોરેશન ખાતે મળનાર છે, જેમાં જૂનાગઢના તમામ વોર્ડના વિકાસ કાર્યો, લોકોના પ્રશ્ન અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરાશે. ઉલ્લેખનીય છે કે કોર્પોરેટર સંજયભાઈ કોરડિયા હવે ધારાસભ્ય બની ચૂક્યા છે, પરંતુ પ્રજાની સેવા કરવા માટે તેઓ કોર્પોરેટર તરીકે પણ ચાલુ રહેશે. આમ જનરલ બોર્ડમાં વધુ એક વખત કોર્પોરેટર અને ધારાસભ્ય એવા સંજયભાઈ કોરડિયા પણ હાજર રહેશે. જૂનાગઢની એક શિક્ષિત યુવતીનો અદ્ભુત બિલાડી પ્રેમ સૌ કોઈનું ધ્યાન ખેંચે તેવો બન્યો છે. જૂનાગઢમાં ગિરનાર સોસાયટીમાં રહેતી સુહાની શાહ નામની એક યુવતી કે જે ખૂબ જ શિક્ષિત છે, મુંબઈ સુધી તેમણે અભ્યાસ કર્યો છે. મુંબઈ, ગોવા, બેંગ્લોર જેવા શહેરમાં તેમણે પશુ પ્રેમ દર્શાવીને બાદ હવે જૂનાગઢમાં પોતાના જ નાની એટલે કે ડૉક્ટર PR વચરાજાનીના વિશાળ મકાનમાં બિલાડી માટે ખાસ મકાન તૈયાર કર્યું છે. લગભગ 40થી વધુ બિલાડીઓની સાર સંભાળ રાખતી આ સુહાની શાહ GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલને જણાવી રહી છે કે મુંબઈમાં એક વાંદરો એની પાસે આવ્યો હતો ને ઘાયલ વાંદરાની સેવા કર્યા પછી પશુ પ્રત્યે એનો લગાવ અનેરો વધી ગયો. એવી રીતે બિલાડીના સંપર્કમાં આવ્યા પછી ખાસ કરીને માતા વિહોણી બિલાડી અને ઘાયલ બિલાડીઓની સાર સંભાળ લેતા આજે 40થી વધુ બિલાડીઓ એમની સાથે પથારીમાં સૂવે છે, એમની સાથે ભોજન લે છે અને દિવસભર એમની સાથે ગમ્મત કરે છે. ડૉક્ટર વચરાજાનીનું મકાન અત્યારે કેટ હાઉસમાં પરિવર્તિત થઈ ગયું છે. ત્યારે સુહાની શાહના આ અદ્ભુત બિલાડી પ્રેમની ઠેક ઠેકાણે ચર્ચા થઈ રહી છે અને લોકો આ બિલાડી પ્રેમ જોવા માટે એમના નિવાસસ્થાનની પણ મુલાકાત લે છે. મારું નામ સુહાની શાહ છે.
જુનાગઢમાં જ મારો બર્થ થયો છે. સ્કૂલ, હાઈસ્કૂલ બધું જુનાગઢમાં કર્યું. પછી બેચલર્સ કરવા આર્કિટેક્ચર રાજકોટમાં કર્યું, માસ્ટર્સ અમદાવાદ કર્યું લેન્ડસ્કેપ આર્કિટેક્ચરમાં. અને એ પછી 6 વર્ષ અમદાવાદમાં જોબ કર્યા પછી બોમ્બે હું જોબ કરવા ગઈ. ત્યારે બોમ્બેની સ્ટ્રીટ્સ ઉપર મેં જોયું કે હરેક નુક્કડ પર કોઈ તો ઇન્જર્ડ છે જ, કોઈ કૂતરું, કોઈ બર્ડ, કોઈ કેટ, કોઈ માણસ ભૂખ્યું બેઠું છે, તરસ્યું બેઠું છે, કોઈને પડી નથી. બધા પોતપોતાના કામમાં બિઝી છે. એટલે મેં બર્ડ્સ માટે વોલન્ટિયર કરવાનું ચાલુ કર્યું. એક વોલન્ટિયર હેલ્પલાઇન હતી, બર્ડ હેલ્પલાઇન ત્યાંથી. અને કેટ્સને મેં આવી રીતે ઘરે લાવીને સારવાર ચાલુ કરી. મારી જર્ની એક 1 રૂમ કિચનથી ચાલુ થઈ હતી બોમ્બેમાં 9 વર્ષ પહેલાં 2013માં. એટલે પાણી બી એક જ કલાક આવતું, મારી સેલરી બહુ જ ઓછી હતી. ત્યારથી બધું ચાલુ કર્યું અને આજે મારી પાસે 40 કેટ્સ છે. અને બોમ્બેથી 8 વર્ષમાં 15 કેટ્સ, 15 તો મારી પાસે છે અત્યારે, પણ એવી ઘણી બીજી બધી કેટ્સ છે જે રેસ્ક્યુ કરીને એડોપ્ટ બી કરાવી. જેમ કે એક કેટ છે, સાયરન નામ છે એનું. એ પહેલાં બેંગ્લોર ગયો બોમ્બેથી, પછી બેંગ્લોરથી કેનેડા ગયો અને કેનેડાથી જર્મનીથી કેનેડા ગયો. એટલે અત્યારે એ કેટ જે મેં કારની અંદર ફસાઈ ગયું હતું બચ્ચું, જ્યારે મેં કાઢ્યું ત્યારે ધ્રુજતું હતું, ઓલમોસ્ટ ગયું હતું, મરી ગયું હતું. એમાંથી એક અત્યારે કેનેડામાં જલસા કરે છે. ત્યાંથી પછી અને સોસાયટીઝમાં જાકારો જ મળ્યો છે 8 વર્ષ. કારણ કે આવી રીતે કોઈ જાનવરો સાથે રહેતું હોય એવું સોસાયટીમાં છે નહીં કોઈ. મારા નાના નાનીનું ઘર છે આ. તો નાની ગુજરી ગયા 2017માં અને નાના 2020માં. તો પછી ઘર એકદમ સૂનું પડ્યું હતું. એટલે મમ્મી ડેડીએ જે હું 20 વર્ષમાં ના કરી શકી એ 20 દિવસમાં એ લોકોએ ઘર આખું તૈયાર કરી દીધું. મોટી મોટી ફેન્સો બનાવી કે અમારી કેટ્સ બહાર ના જાય, કૂતરાઓથી હન્ટ ના. અત્યારે 40 કેટ છે. એટલે જે જર્ની મારી 4 કેટ્સથી ચાલુ થઈ હતી 1 રૂમ કિચનથી, અત્યારે અમારે 500 સ્ક્વેર મીટરનો ઘર છે. અડધું ઘર છે અને અડધું એ લોકો માટે ગાર્ડન છે. આખું પાછળનું બેક ગાર્ડન રેડી થાય છે અત્યારે એ લોકો માટે, કે એ લોકોનો ફીડિંગ એરિયા સેપરેટ, એ લોકોનું ટોયલેટ પર્સનલ છે, કબાટ છે એ લોકો માટે પર્સનલ. એ લોકોનો રૂમ તો ખરા જ, પણ આખું ઘર બી ફેન્સ કર્યું છે. કારણ કે લગભગ મારી સાથે 10 કેટ્સ તો સૂતી જ હોય મારા બેડ ઉપર. એટલે બધી જગ્યાએ કેટ્સ. અમે એવું કંઈ નથી કે અહીંયા કેટ્સને કિચનમાં બી એ લોકો એઝ ફેમિલી મેમ્બર્સ જ રહે છે મારી સાથે. જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. જોઈએ છે જુનાગઢ શહેર માટે ઉત્સાહિત અને માર્કેટિંગ કરી શકે તેવા યુવાનો. જીટીપીએલ બ્રોડબેન્ડ પ્રાઇવેટ લિમિટેડ આ કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ માટે જોઈએ છે યુવાનો. માર્કેટિંગ કરી શકે તેવા યુવાનોની ખાસ જરૂર છે. આકર્ષક પગાર ₹10,000 કે તેથી વધુ અને ₹15,000 કે તેથી વધુ. આ ઉપરાંત ઇન્સેન્ટિવ અને પીએફના તો ફાયદા ખરા જ. તો જરૂરથી સંપર્ક કરો 7877718652. ફરીથી મોબાઈલ નંબર નોંધી લેશો 7878718652. આપ વોટ્સએપ ઉપર પણ અમારો સંપર્ક કરી શકો છો.
બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં સરદાર ચોકમાં આવેલ જિલ્લા પુસ્તકાલયની ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી અને ખાસ કરીને વિદ્યાર્થીઓના કેટલાક પ્રશ્નો કે જે લાંબા સમયથી પડતર છે તેનો નિકાલ લાવવા માટે પ્રયાસ કર્યો હતો. જિલ્લા પુસ્તકાલયમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાંથી વિદ્યાર્થીઓ વાંચન માટે આવતા હોય છે. તો અનેક વિદ્યાર્થીઓ અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ કરતા હોય છે. આઝાદ ચોકનું પુસ્તકાલય બંધ હોવાને કારણે જૂનાગઢના આ જિલ્લા પુસ્તકાલયમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી ગઈ છે, જેને કારણે સ્વાભાવિક છે કે કેટલીક સગવડો આપવામાં તંત્ર ઊણું ઉતરે છે. આ સ્થિતિમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ ગ્રંથપાલ મહેશ પરમાર સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરીને વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તેની ખાસ કાળજી રાખવા જણાવ્યું હતું. સંજયભાઈ કોરડિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે ઘણા બધા વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે, જે આપણે માટે આનંદની બાબત છે. આ તમામ વિદ્યાર્થીઓને પીવાનું પાણી, ટોયલેટ બ્લોક અને જરૂર પડે તેવો ટિફિનમાંથી ભોજન પણ શાંતિ રીતે કરી શકે તેવો પ્રયાસ આ લાઇબ્રેરીમાં કરવામાં આવશે. આવતીકાલથી જ વિદ્યાર્થીઓને પડતી અગવડ તબક્કાવાર દૂર કરાશે તેવી ખાતરી ધારાસભ્યશ્રીએ ઉચ્ચારી હતી. આજે જિલ્લા લાઇબ્રેરી ખાતે ધારાસભ્ય બન્યા પછી ઘણા વિદ્યાર્થીઓની રજૂઆતો હતી, કારણ કે આઝાદ ચોકની લાઇબ્રેરીનું રિનોવેશનનું કામ ચાલુ છે અને બાળકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા હોય છે. એટલે થોડીક એ લોકોને, કારણ કે વધારે પ્રવાહ અહીંયા સમગ્ર જિલ્લાનો અહીંયા એક સાઈડ આવ્યો છે, ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના પણ સ્ટુડન્ટો અહીંયા આવતા હોય છે. એટલે ખૂબ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ તૈયાર કરી રહ્યા છે. એટલે થોડીક એમને અગવડતાઓ અને સગવડતાઓ બે જોવા માટે આજે મુલાકાત કરી હતી. એટલે ઘણી સૂચનો જે તે અધિકારી છે સંલગ્ન, એને કાલથી બાળકોને કોઈ જાતની તકલીફ ન પડે, બેસવાની વ્યવસ્થા તકલીફ ન પડે, પાણીની ન પડે, એમને એને જ્યાં પણ કંઈક વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થા કરી શકે એ માટેના પ્રયત્નો અને પોઝિટિવ વેથી કીધું છે. કાલ સાંજ સુધીમાં એ તમામ સોલ્યુશન કરીને કાલથી વિદ્યાર્થીઓને તકલીફ ન પડે એમના માટે છે. ને આજે ઘણા વિદ્યાર્થીઓ, એટલે આનંદ થયો કે સ્પર્ધાત્મક પરીક્ષામાં આટલા બધા વિદ્યાર્થીઓ અલગ અલગ ક્ષેત્રની અંદર કરી રહ્યા છે. એટલે નરેન્દ્રભાઈનું જે સપનું છે કે આવનાર દિવસોની અંદર ભારત માતા પરમ વૈભવ સુધી પહોંચે, એ આ દેશના યુવાનો અત્યારે તૈયારી કરી રહ્યા છે. એટલે 100% એવું લાગે છે કે આ દેશનો યુવાન આ ભારત દેશના ઘડતર માટે ખૂબ મહેનત કરી રહ્યા છે. બીજી તરફ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ચેતન ત્રિવેદી અને સિન્ડિકેટ સભ્ય ચંદ્રેશ હેરમાએ પણ સ્પર્ધાત્મક પરીક્ષા અંગે વિગતો આપતા કહ્યું કે જો સરકારશ્રી એક બિલ્ડિંગ જૂનાગઢ શહેરમાં ફાળવશે તો અમે સ્પર્ધાત્મક પરીક્ષા માટેની કોચિંગ વિદ્યાર્થીઓને આપશું. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર સહિતના તજજ્ઞોની સેવા લઈને પણ જૂનાગઢ જિલ્લાના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉજળો દેખાવ કરે તે માટે યુનિવર્સિટી તત્પર છે. અલબત્ત સરકારશ્રી દ્વારા કોઈ ચોક્કસ શહેરની મધ્યમાં એક ભવન ફાળવવામાં આવે તો સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સમયસર શરૂ થઈ શકે તેવો સૂર સિન્ડિકેટ સભ્યશ્રીએ ઉચ્ચાર્યો હતો. જૂનાગઢ સહિત સમગ્ર રાજ્યમાં તિથિ તોરણ પ્રમાણે આજથી કમૂરતા શરૂ થયા છે. એટલે કે 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી તમામ શુભ કાર્યો ઉપર બ્રેક લાગી ગઈ છે. આપણે ત્યાં કમૂરતામાં સામાન્ય રીતે લગ્ન, વેવિશાળ, વાસ્તુ, ઉદ્ઘાટન જેવા કોઈ શુભ કાર્યો થતા નથી. ત્યારે ધનુર્માસમાં લોકોએ દાન પુણ્ય કરવું જોઈએ અને પિતૃ તર્પણ સાથે ધનુર્માસની ઉજવણી કરવી જોઈએ, આવું તીર્થગોર નિલેશ પુરોહિત જણાવી રહ્યા છે. દામોદર કુંડ ખાતે હાલ તર્પણ વિધિ માટે પણ મોટી સંખ્યામાં લોકો આવે છે. ત્યારે ધનુર્માસ દરમિયાન અહીં તર્પણ વિધિ કરીને ગરીબ ગુરબાને દાન પુણ્ય અને ગાયને ચારો નાખીને લોકો ધનુર્માસની
માસની ઉજવણી કરીને પ્રભુ સ્મરણ કરે તેમ તીર્થકોર માની રહ્યા છે। ત્યારે કમૂરતાનો પ્રારંભ થયો છે, જેને કારણે 1 મહિના સુધી તમામ શુભ પ્રસંગો ઉપર બ્રેક લાગી છે। પુરોહિત તીર્થ પુરોહિત દામોદર કુંડ આગામી 16 ડિસેમ્બરથી કમૂરતા એટલે મુહૂર્ત વિનાના જે સમય આવે એને કમુહૂર્ત એટલે કમૂરતા બેસશે, જે 1 મહિનાનો સમયગાળો હોય છે, જે 14મી જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિ સુધી સમયગાળો હોય છે। એમાં આપણે હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે કોઈ શુભ કાર્ય કરી શકતા નથી, ખાસ કરીને લગ્ન, સગાઈ, નામ પાડવું, જમીન મકાન લેવા, મૂળ એનું વાસ્તુ કરવું, આવા શુભ કાર્ય ન કરી શકીએ। પણ જે ધાર્મિક કાર્ય છે, ભોજન, ભક્તિ, સત્યનારાયણની કથા છે, ભાગવત પારાયણ છે, પછી સાથે મળીને ઈશ્વરનું કોઈ અનુષ્ઠાન કરીએ, ખાસ કરીને વિષ્ણુ ભગવાન અને સૂર્યનારાયણની જે જપ તપ કરો, તેનું આ માસમાં વિશેષ મહત્વ છે, એનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે। ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ ભારત તરફી નમી રહી છે। ભારતે આજે બીજા દાવમાં ચેતેશ્વર પુજારા અને શુભમન ગિલની શાનદાર સદીની મદદથી 258 રન નોંધાવ્યા હતા અને લગભગ 412 રનની સરસાઈ પ્રાપ્ત કરી લીધી હતી। ત્યારે જોવાનું એ રહે છે કે હવે બાંગ્લાદેશ આ મોટી લીડ ને પહોંચી વળવા માટે મક્કમ બેટિંગ કરે છે કે તે જીત માટે પ્રયત્ન કરે છે। પરંતુ 2 દિવસ જ્યારે હાથમાં છે ત્યારે અને જે રીતે પીચ જોતા ભારતીય બોલરોનું પ્રભુત્વ યથાવત રહેશે ને બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટમાં ભારત વિજય હાંસલ કરે તેમ અત્યારે લાગી રહ્યું છે। સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12। વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે। એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ। યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો। વિશેષ માહિતી અને રજિસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444। अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी। आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं। पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है, इसीलिए तो तुमको बुला रहे हैं। आओ जल्दी करो, जल्दी 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 जल्दी। शाबाश। कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं। GTPL कनेक्शन दिल से। વિરામ બાદ આપનું સ્વાગત છે।
જૂનાગઢના માર્ગો ઉપર માત્ર સાયકલ લઈને ઘણી વખત સમાજ સેવા કરતાને લોકમાં જાગૃતિ ફેલાવતા એવા ઓનલી ઇન્ડિયને કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવીને પોતાની અલગ અલગ લાગણીઓ પ્રસ્તુત કરી છે. આવેદનપત્રમાં ઓનલી ઇન્ડિયને જણાવ્યું છે કે સરકારી કચેરીમાં ચેમ્બરની બહાર જે પટાવાળા ફરજ બજાવતા હોય છે એને જો યુનિફોર્મ પહેરાવવાનો આગ્રહ રાખવામાં આવે તો ઘણી વખત અરજદારો સાથેની ગેરસમજ દૂર થઈ શકે છે. આ ઉપરાંત જૂનાગઢમાં ઠેક ઠેકાણે ગેરકાયદેસર સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા છે. આ બ્રેકર દૂર કરવા અથવા તો એની ઉપર સફેદ પટ્ટા મારવા, ખાસ કરીને સગીર લોકો મોટરસાઇકલને બાઇક ચલાવે છે ત્યારે આરટીઓ અને ટ્રાફિક પોલીસ કડક હાથે કામ લે, આવી અલગ અલગ માગણી સાથે ઓનલી ઇન્ડિયને વિસ્તૃત રજૂઆત કલેક્ટર તંત્રને કરી છે. નમસ્કાર. ઓનલી ઇન્ડિયન વન મેન એનજીઓ એક સિવિલ સોલ્જર તરીકે જનહિતના મુદ્દા માટે માન્ય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છું, જેમાં મારો પહેલો મુદ્દો છે કે તમામ સરકારી કચેરીમાં વર્ગ 4ના કર્મચારીઓ કે જે અધિકારી કર્મચારીઓને ખાસ યુનિફોર્મ આપવામાં આવેલું છે, જેમ કે આરટીઓ છે, પોલીસ છે, ફોરેસ્ટ ખાતું છે, એવા અનેક ખાતાઓમાં યુનિફોર્મ ઘણી વખત અધિકારી કે કર્મચારી પહેરતા નથી. પરિણામે ચેમ્બરની બહાર એ પ્યુન વર્ગ 4નો કર્મચારી છે કે અરજદાર છે કે કોઈ પબ્લિક છે એ ખબર ન પડે, એટલે લોકોને ગેરસમજ થાય છે. બીજું, હોદ્દાની ગરિમા જળવાયની, ક્યારેક અધિકારી કે કર્મચારીનું બિનજરૂરી અપમાન પણ થઈ શકે, કારણ કે ખબર ન હોય વ્યક્તિ. એટલે સરકારી કર્મચારી અધિકારી જે યુનિફોર્મ પહેરતા હોય એ ફરજિયાત ઓન ડ્યુટી યુનિફોર્મ પહેરે, તેના માટે મારી માગણી છે. એક ભવનાથ ક્ષેત્રે જે પ્રકૃતિધામ છે એ પ્રદૂષણ મુક્ત થાય, 1 ડે નો પોલ્યુશન ડે, વ્હીકલની પ્રતિબંધ થાય 1 દિવસ મળે, એની માગણી છે. સગીર વિના વાહન ચાલકો છે એને અટકાવવા માટે આરટીઓ પોલીસ ખાતું એક ખાસ કામગીરી કરે, એના માટે તમામ સરકારી કચેરી અરજદારને અને પબ્લિકને જવાબ આપવો જોઈએ. લેખિત અરજી કરે તો એને બેલેટીમાં જવાબ આપવો જોઈએ, જે સરકારી કચેરી અધિકારીમાંથી મળતો નથી, મને પણ મળતો નથી. માટે એવી કલેક્ટરશ્રી તમામને સૂચના આપે એ માટે આજે આવેદનપત્ર આપવા આવ્યો છું. જય. જૂનાગઢની એક પરિણીતાને મુંબઈમાં સાસરિયાએ ત્રાસ આપ્યો ને અંધશ્રદ્ધામાં આવીને માથે ચપ્પલ પહેરાવીને ફેરા ફેરાવ્યાની ઘટના બાદ પોલીસ ચોંકી ઉઠી છે. જૂનાગઢની યુવતી સુરભીબેન દુધરેજિયા કે જેના લગ્ન કૃણાલ સાથે થયા હતા અને સાસરું મુંબઈ છે, પેટમાં 4 મહિનાનો ગર્ભ હોવા છતાં સાસરિયાઓએ સુરભીબેન દુધરેજિયા ઉપર અત્યાચાર ગુજાર્યો હતો. ખાસ કરીને બાળકનો જન્મ થાય અમારે દીકરી નથી જોતી, આવા મહેણા ટોણા મારીને અંધશ્રદ્ધામાં આવીને ગળામાં ચપ્પલનો હાર પહેરાવ્યો, માથા ઉપર પણ વજન મૂક્યું અને ત્યારબાદ માતાજીને ફેરા ફરાવવા માટે મજબૂર કરી હતી. ત્યારે સુરભીબેન દુધરેજીએ પોલીસને ફરિયાદ નોંધાવતા પોલીસે સાસરિયાઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. વિશેષ વિગત નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલિયાએ આપી હતી. ગઈકાલે મહિલા પોલીસ સ્ટેશનમાં ઉગરીસિયા સુરભીબેન કુણાલભાઈની જે ફરિયાદ દાખલ કરવામાં આવેલી, તેમાં તેમના પતિ ઉપરાંત અન્ય પરિવારના 5 સભ્યો તેમને શારીરિક માનસિક ત્રાસ આપતા હોય તેને ધ્યાને રાખીને ગુનો દાખલ કરવામાં આવેલો છે. તેમાં એમની ખાસ કરીને રજૂઆત એવી છે કે એમની 4 મહિનાની પ્રેગ્નન્સી હોય અને તેઓ મુંબઈ સાસરે હોય. તો આ સમય દરમિયાન છે તેમના પરિવારના સભ્યો તેઓ માતાજીના ગુનામાં આવી ગયેલા હોય તેવું જણાવી તેમના ગળામાં ચપ્પલનો હાર પહેરાવેલો, આ ઉપરાંત માથે છે સગડી ઉપડાવેલી અને જીભે ડામ દઈ માતાજીના મઢની ફરતા એમણે આંટા ફેરવેલા. અંધશ્રદ્ધાનો ને ધ્યાને રાખી અને પરિવાર દ્વારા છે શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવેલો હોય, આ ઉપરાંત અન્ય એમના પતિ તરફથી બી હેરાનગતિ હોય તેને ધ્યાને રાખી અને મહિલા પોલીસ સ્ટેશનમાં જઈ શારીરિક અને માનસિક ત્રાસ આપવા બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ મહિલા પોલીસ સ્ટેશન દ્વારા એ ગુનાની તપાસ ચાલુ છે. આ ગુનામાં છે આઈપીસીની કલમ 498 ક, 506(2) અને 504 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ જે ફરિયાદી બેન છે તે મૂળ જૂનાગઢના હોય અને તેઓ મુંબઈ સાસરે છે. દર્શક મિત્રો, સમાચારમાંથી વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એક વખત. અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં 1457 જેટલા સ્પર્ધકો ભાગ લેશે. કોરોના બાદની સ્પર્ધામાં સ્પર્ધકોનો ઉત્સાહ વધ્યો. 1 જાન્યુઆરીએ યોજાશે સ્પર્ધા. કમોસમી માવઠાના વાદળો વિખરાયા બાદ કાતિલ ઠંડી પડવાની સંભાવના. તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા. જૂનાગઢની શિક્ષિત યુવતીનો અદ્ભુત બિલાડી પ્રેમ. માતા વિહોણી અને ઘાયલ 40 બિલાડીઓની રાખે છે સાર સંભાળ. ઘર આખું બિલાડીઓથી ઉભરાયું. જિલ્લા પુસ્તકાલયમાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીનો ચિતાર મેળવતા ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા. અને આજથી કમુરતા શરૂ. 1 મહિના સુધી શુભ કાર્યો ઉપર લાગશે બ્રેક. તો આ સાથે જ આજના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ પૂરા થાય છે. નમસ્કાર.